ધર્મલાભ આજે આષાઢ સુધી એકમ છે, બેસતો મહિનો છે, માંગલિક સંભળાઈ રહ્યો છે. નમો વરિયંદાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યણમ નમો વજ્જૈણમ નમો લસવસાવણમ એસો પંચણમ કારસૌ પાપણાસન મંગલાસવસિં પરમમોહી મંગલમ વસગરમ વાસમ વાસમ મંદામિકમ મંગળમુખમ વિસરસનાદમ નલકલાણાસમ વિસરપલિંગમંતમ કંઠીધારી જો સેવણો તસ્તગહરો મારી દુષ્ટ જરા જંતિમો સમિતો શ્રીવંતો તુજ્ય પ્રણામોઈ બહુફલોઈ નરદિની સુજ્યા બાંધિર દુઃખ દુઃખચમ તો સમતિલતિ ચિંતામણી ઉપવાય ભય્યે પાવંતિ વિયેણમ જીવાય રામરંટાણમ ઈય સંતો મહાયસ ભક્તિ ભરની પરેણયેણ તાદેવ દિજવોઈમ ભવે ભવે પાસજન ચંદ ભવે ભવે પાસજન ચંદ મંગલમ કીર્તમેન સાસન્યમતવો દેવાવીતમ ધમ સંધિયસ્તમે સેવણો ઓમ નમઃ પાર્શ્વનાથાય વિસચિંતામણિયદે નૈમ ધરણીમ વરટ્યા પદ્માદેવિદાય દે શાંતિ દૃષ્ટિ મહાવૃત્તિ વિધાયને ઓમ હ્રીમ દ્વિડ્યાલ વૈતાલ સર્વાધિક વિનાશને જય ચિદાખ્ય વિજયાખ્ય પરાજિત્યાનિતા દિશામ પાલૈર્ગ્રહૈર્યક્ષૈર વિદ્યાદેવિનિતા ઓમ અસ્યાવસ નમસ્તત્ર તૈલોકનાથધામ ચતુર્શશી સુરેન્દ્રાસ્તે ભાસંજતિ જામરૈઃ શ્રી શંખેશ્વર મંડળ, શ્રી નાગેશ્વર મંડળ, શ્રી નાગોડા મંડળ, શ્રી હજારા મંડળ, શ્રી ચિરાવાલા મંડળ, શ્રી શિખરજી મંડળ, શ્રી નવખંડા મંડળ પાર્ષદ પ્રાતઃકલ્પા ચૂરે દુષ્ટવ્રાતમ પૂરે વંચિતમ નાદ પૂરે વંચિતમ નાદ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતા પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાત્ય જયમંગલમ સર્વારિષ્ટપણાજાય સર્વાભીષ્ટાર્થાયને સરલબ્ધિદાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ અંગૂઠી અમૃતવસે લબ્ધતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનવાંચિત ફલદાતા છઠ છઠ કરી પારણું ચૌનાણી ગુણનામ એ સમશુપત્ર કો નહીં નમો નમો ગોયમ સ્વામ નમો નમો ગોયમ સ્વામ त्रैलोक्यबीजं परमेश्वरीजं सज्ञानबीजं जिन्द्राजबीजं यन्नाम चोक्तं विद्धारि सिद्धिं स गौतमो यच्छतु वाञ्छितं मे सुधाजलसमृता सूर्यदेशमजात् मनुष्यजन्म पामे गरीवन्नुवारयात् शत्रुञ्जा समूतिरथनैरिकं समनैदेव गौतम सरिका गुरुणै मणिमणि वन्दुदेह सिद्धाजलगिरिमण्डनो मरुदेवानो नन्द युगलाधरं निवारो नमो युगादियन् वाणी तिहुवन सामिणी सिद्धि जकराय गणिमिणगा गदिश बाल सुरिंदा सया विरखंद जनमते गजरत्न समारूढ़ तबगच्छम सुरक्षक यक्षेन्द्रो मानिवद्रोयम दुरितानियन्द सर्वदा सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणां जैनम जयति शासनम भाग्यशालीओ अषाढ़ सुधी एकम અષાઢ ચાતુર્માસ પ્રારંભ થાય છે. અમારું આ ચાતુર્માસ જે કહેવાય છે સિદ્ધ ક્ષેત્ર પાલિતાણાની ભૂમિ ઉપર સમૂહ ત્રીજું ચોતર ચાતુર્માસ થશે. આવતીકાલે જે કહેવાય છે રવિ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે. એ અમૃત સિદ્ધિ યોગમાં ગિરિવિહાર ખાતે પણ વર્ધમાન સક્રતાઓના અભિષેક અને પછી અહીંયા અમારા ભુવન રત્ન સાધના સદનમાં શંખેશ્વર પાર્શ્વનાથ પૂજન, ગૌતમ સ્વામીની આરાધના અને શ્રીયંત્ર મહાપૂજન એ આવતીકાલે બનાવવામાં આવશે. અને ત્યાર પછી જે કહેવાય છે અમારો ચાતુર્માસ પ્રવેશ પન્નારૂપા ધર્મશાળામાં અષાઢ સુધી છઠ શુક્રવારના દિવસે તારીખ 12 એ દિવસે જે કહેવાય છે અમારો ફક્ત સાધુ સાધ્વીઓનો ચાતુર્માસ પ્રવેશ થશે. અને ત્યાર પછી સકળ સંઘનો સમૂહ ચાતુર્માસ પ્રવેશ જે કહેવાય છે એ ભવ્યતાપૂર્વક અષાઢ સુધી 13 તારીખ 19 અને એ દિવસે પણ રવિવાર છે શુક્રવાર એ 19 તારીખે પણ અમારો જે કહેવાય છે સમૂહ ચાતુર્માસ પ્રવેશ થશે. સમૂહ ચાતુર્માસ શત્રુંજય તીર્થપતિ આદિના સાંઈ પરમાત્માની કૃપાથી ત્રીજી વાર ચાતુર્માસ કરવાનો અને કરાવવાનો
બધાને આરાધના કરાવવાનો લાભ અમને મળી રહ્યો છે. એ આ વખતે પણ અમારે ભાવ એવો રાખ્યો છે કે શાશ્વત ભૂમિમાં શાશ્વત નવકારની આરાધના થાય. અને નવકાર જે કહેવાય છે એ પોતે જયવંતો છે, ગાજતો છે. એ આપણા હૃદયમાં પણ અને આપણા મનમાં પણ ગાજતો થઈ જાય એવા ભાવથી નવકારની આરાધના વિશિષ્ટ કરાવવાની છે. અને એ નિમિત્તે એનું મુહૂર્ત જે કહેવાય છે અષાઢ સુધી પૂર્ણિમા, જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે, એ દિવસે ભવ્ય નવકારના જાપ, નવકાર મંત્રના અનન્ય આરાધક અને અનન્ય પ્રચારક શ્રી અતુલભાઈ શાહ સીએ છે પોતે, અને મુંબઈથી આવવાના છે. અને ભવ્ય રીતે નવકાર મંત્ર વિશે પ્રકાશ પાડશે. અને નવકારના જાપ 108 જાપ, ભાષ્ય જાપ એ કરાવશે. એ રીતે ગુરુ પૂર્ણિમા દિવસે નવકાર મંત્રની ભવ્ય આરાધના થવાની છે. અને નવકાર મંત્ર આરાધનાથી ચાતુર્માસ આરાધનાનો પ્રારંભ થશે. અને એ પછી નિરંતર નવકાર તપ પણ કરવામાં આવશે, જેમાં જેવી રીતે સિદ્ધિ તત્વમાં હોય છે એ રીતે 1 ઉપવાસ પાળનું, 2 ઉપવાસ પાળનું, 3 ઉપવાસ પાળનું, 4 ઉપવાસ પાળનું, 5 ઉપવાસ પાળનું, એટલું 5 ઉપવાસ સુધી ચડીને પછી પાછા 4 ઉપવાસ પાળનું, 3 ઉપવાસ પાળનું, 2 ઉપવાસ પાળનું, 1 ઉપવાસ પાળનું, એ રીતે 36 દિવસનો આ નવકાર તપ છે. સિદ્ધ ક્ષેત્રમાં, શાશ્વત ભૂમિમાં શાશ્વત નવકારનો આવો લાભ મળે તો એ આપણું જીવન ધન્ય થઈ જાય. માટે અમારા સાથે જે આરાધકો આવવાના છે એ બધા પણ આ ભાવના રાખશે કે જેથી કરીને ભલે આપણે થાય કે ન થાય પણ આપણે ભાવના રાખવાની છે કે આ નવકારનું તપ અને આ નવકારનો જપ જે કહેવાય છે અમારા હૃદયમાં વસી જાય. એ માટે પ્રયત્ન કરવાના છે. તો એ રીતે આ ચાતુર્માસ પણ યાદગાર થાય, દાદાની કૃપાથી, દેવગુરુની કૃપાથી યાદગાર થાય એવા અમારા પ્રયત્ન છે. તમે બધા પણ આનંદમાં હશો, કુશળ હશો. તમારું પણ આ ચાતુર્માસ સફળ થાય, આરાધનામય થાય અને આપણા આત્માનું કલ્યાણ થાય. અમારા ખાસ આશીર્વાદ છે. ધર્મલાલ. અષાઢ સુધી તેરસ અમારો ચાતુર્માસ પ્રવેશ પણ છે 19 તારીખે. અને એ દિવસે ગિરવિયાર મુકામે નૂતન જીન મંદિર જે થવાનું છે એ નિમિત્તેનું ખાતમુહૂર્ત અને એ નિમિત્તેનું શિલાસ્થાપન પણ એ ગિરિવિહાર મુકામે થવાનું છે. તો આ બધા પ્રસંગો છે. તમે બધા ખાસ પધારજો. બધાને ખાસ અમારું હાર્દિક આમંત્રણ છે. બધા આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે પણ, રવિ પુષ્ય નિમિત્તે પણ શ્રીયંત્ર પૂજન છે. એનામાં પણ પધારજો. અમારા પ્રવેશમાં પણ પધારજો. ખાસ તમને બધાને આમંત્રણ છે.